હાલો. हेलो। હા, हाँ। સોનલબેન બોલો છો? हाँ, कौन बोल। સોનલબેન, મનસુખભાઈ રાઠોડ બોલું. हाँ, बोलो। હા, હવે મેં કીધું તમારે કંઈક આ તમારા ઘરના છે ને એમનો ફોન હતો, हम्म। સાદુડભાઈ ઝીણાભાઈ માટિયા. हम्म। કંઈક તમે બીજા લગ્ન કર્યા છે ને? हम्म। હે? हाँ। હા, તમે મોવિયાના દીકરી છો. हम्म। હા, એટલે તમારા 3 બાળકો છે. हम्म। એટલે ઈ કંઈક છોકરા રહેતા નહોતા ને, છોકરા રોયા કરતા હતા. એટલે મને કે મારા ઘરના છે ને અહીંયા વયા ગયા છે તેવું બધું કહેતા હતા. हम्म। ગોરાભાઈ અરજણભાઈ ગમારા, કાળાસર વાળા, हाँ। એની હારે લગ્ન કર્યા છે ને? हाँ। બીજા લગ્ન કર્યા? हाँ। ઠીક ઠીક ઠીક. તો આ તમારા બાળકો બહુ રોતા હતા ને એવું બધું હતું ને, ઈ રહેતા નથી. એટલે મને કે હું મારે કરવું. મેં કીધું બે ભાઈ નંબર હોય તો કેજો, પૂછી જો હું જરીક. हम्म। એટલે એના માટે ફોન કર્યો તો. તમારા દીકરા છે ને नहीं एन काम करवाने तेवर न હોય બીજા લગન કરે। ડેનિસ સાદુડભાઈ અને નંદિની બેન અને જેવિન. हम्म। હા, પણ બેન હવે કામ કરવામાં તો શું છે, પણ આ બાળકો 2-3 છે અને એવું બધું છે તો 3 બાળકોની એને થોડી માં મળે. હાલો. હા એ ગોરાભાઈ બોલો. હા મજામાં? બસ એકદમ. ગોરાભાઈ અર્જુનભાઈ ગમારા, કાળાસર. હા કાળા છે અટાણે તો હાલ ધંધુકા ધંધુકા. હોટલ. હવ એટલે હવે હું મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો બોલો મનસુખભાઈ. હવે ઓળખો છો? હા ઓળખાણ તો હોય જ ને, તમારે વિડીયો જોતા તો ઓળખાણ ન પડે. વાહ. હવે બોલો મારું બોલો. એવું હતું કે ગોરાભાઈ તમારા લગ્ન ત્યાં વિરનગર થયા છે ને? હાજી. હા. હવે ઈ છોકરા જે આ બેન છે ને એના છોકરા રહેતા નથી. આ તમે જે બીજા લગ્ન કર્યા ને, બરોબર. હા હા સોનલબેન ગાંડુભાઈ જાપડા, હા બરોબર. અને ઈ મોવૈયાના દીકરી છે. એને કઈક હા હામું કરેલું છે. હા કરેલું છે. અને ગોંડલ તાલુકાના બિલડી ગામ એનું સાસરું છે. બરોબર. હા અને તમે બીજા લગ્ન કર્યા છે. બરોબર. એટલે એના છોકરા હોતા નહોતા ને, એટલે ઈ મને ફોન કર્યો હતો. મેં કીધું ભાઈ હવે પૂછી દઉં, જો સમાધાન થતું હોય તો અમને શું વાંધો છે. હા એ તો કોઈ સવાલ જ નહીં. એટલે એના માટે તમને કોલ કર્યો હતો કે ભાઈ આ સોનલબેન ને રિંગ કરી, પણ હવે એને કાપી નાખ્યો ફોન. હમ. એટલે એવું હતું તો થાય તો થોડુંક સમાધાન કરીને પૂરું કરો ને. તમારે તમારી ઘરવાળી તમે તેડી ગયો, નાની બાઈ એને દઈ ગયો, એવું થાય એવું નથી. એ તો સવાલ જ નથી. સમાજ લેવલે બધું હાલતું જ હોય. હા કહેવાનો મતલબ છે કોઈ વસ્તુ છે કોઈ પણ બેન દીકરી બધાને ખબર જ હોય. જગ્યાએ હા તમારી જગ્યાએ એ જગ્યાએ સમજી લો કે તમારી કોઈ બેન દીકરી હોય તો એને તમે કાંઈક માનસિક ત્રાસ દો હા તો પછી ઈ માણસ ઘર બાંધવામાં શું કરે? નકર એને 3 દીકરા છે, 2 દીકરા છે, 1 દીકરી છે, બરોબર. હા. તો એને કાંઈક માનસિક ત્રાસ હશે તો આ પગલું ભર્યું છે. ગોરાભાઈ એવું કહું કે હા કોઈ પણ જગ્યાએ અત્યારે તમે હારે રહ્યો છો હા તોય તમારા જીવન જીવવામાં કાંઈક ને ઝીણા કાંઈક મોટું પ્રોબ્લેમ જો છે. ઝીણા મોટું તો કોઈ સવાલ જ નથી. ઝીણા મોટું કોઈ પણ વસ્તુ માણસને બનતું જ હોય સંસારની અંદર. હવે એ તો આપણને અત્યારે ખબર મારે જ હોય. સાંભળો, ઘર હોય ત્યાં થાંભલા ખબરતા જ હોય. તમારે જે મારે સાંભળો કે સાહેબ તમારા ભરવાડમાં રબારીમાં એને હામાં દીએ ને તઈ તો થાય છે. હા એ તો સવાલ જ નથી. એ તો અમને દીકરીઓની ખબર જ હોય ઘટે. ને. અમારા સમાજની અંદર અમને ખ્યાલ જ હોય ને. હા, એટલે કહેવાનું ઈ છે કે ભાઈ આના તો અત્યારે 3 દીકરા ના બધા રજરી પડ્યા, પાછી તમારી ઘરવાળી રજરી પડી. ના એ તો કોઈ સવાલ જ નથી. અમે સમજવી છે તમારી વાત એ સાચી છે. અમારો પ્રયાસ શું છે કે હવે અમારે તો અહીંયા અમારી પાસે આવ્યા હોય ને અમને કહે એટલે અમારે શું કરવાનું ભાઈ, એક સમાજ લેવલે કાર્યકર તરીકે અમારી ફરજ બને ભાઈ અમારે તમારું થાય તો સમાધાનની કોશિશ કરી આપી. હમ પછી કરવું ન કરવું એ તમારી એકાબીજાની વાત થઈ ગઈ. પણ આજે વાત શું છે કે આવું બધું જે છે એની અંદર જો કે એના છોકરાની બધા રોય રોય કર્યા કરે ને એવું બધું કર્યા કરે તો મેં કીધું ભાઈ મને નંબર ને એવું દેજો. હા બરોબર. અને હું કાળાસર તો તમારું મારું જોયેલું છે. હું ત્યાં આવ્યો હતો આપણે ઓલા ગામ દસ્તરની બાજુમાં જ છે. 9 કિલોમીટર થાય આપણે. ત્યાંથી અમે ફૂલઝર ભજનમાં ગયા હતા. હા ફૂલતરમાં પાકું પાકું પાકું. ફૂલઝર સંતવાણીમાં ગયા ને તે કાળાસર હા થઈને ગયેલા હતા. ના ના 100%. તો પોતે એવું છે કે કેમ જો છે? મારી વાત સાંભળો. આમાં શું છે અમારે તો હોય કોઈ બોલા જોડે છે ભાઈ ભગવાન કોઈ કોઈનો ઠાકર કોઈનું ખરાબ કરવા ન દે. આપણે એનો વિષયમાં એ બાઈને અમે એક નહીં અમારા કુટુંબ સહિત એને મનાવી. હમ
બરોબર કે ભાઈ આ વસ્તુ છે એ ભાઈ સમાજ લેવલે ફરતું હોય આપણે આનું કંઈ એના જે અમુક વસ્તુના જે ત્રાસ તમે સાંભળ્યા હોય ને મેં તો મારે કાનો કાન સાંભળેલા છે એની ઘીરે પોઝિશન એ લોકોની એવી હતી કે પોતાના ખાવાના અને આ જે એનો ઘરવાળો રહ્યો ને એ એને ધંધો કરવાની કોઈ દાનત જ નથી. ને બીજા નંબરમાં અત્યારે તમને કદાચ એવું લાગે કે ભાઈ તમે આવું લઈ ગયા એટલે આ લોકો કદાચ આવું બોલતા હોય. હવે જેની પોતાની બાયડી હોય હવે આપણી ખુદની પોતાની બાઈ હોય તો તમે એવું કરો કે ભાઈ તું ગમે ને જા, તું ગમે ને આગળ ધંધો કરે, મને પૈસા રળીને દે, હું રળવા આજે નહીં જાઉં કાલે જઈએ, આપણો મોઢામાં શબ્દ નીકળે? એમાં હું તમને વાત કરું ભાઈ, મારી કાનો કાન સાંભળેલું છે. આ તો મારી પાસે મેં રેકોર્ડિંગ નથી કર્યું ને તમને રેકોર્ડિંગ કરી નાખત. એવાનો મતલબ સમજી લો અમુક વસ્તુ છે આપણું પાત્ર આપણી પાસે હોય તો તમને એવા ગેરશબ્દ યુઝ કરી શકો. મારું એમ કહેવાનું છે કે ઈ બેઠી હોય ને સાંભળો, ઈ એક પતિ પત્ની હોય એટલે ઈ તો એકાબીજાની રીતે જે ભેગા રહેતા હોય તો હું તો એવું તો થતું જ હોય બધે લગભગ ટોટલ જગ્યાએ થતું હોય. મારી વાત સાંભળો, કોઈ એવી રીતે ન કહી શકે કે ભાઈ તું ગમે નથી ધંધો કરે ગમે એની આગળ જા, તું પૈસા મને કમાઈને દે, એવો કોઈ શબ્દ યુઝ ન કરતો હોય, સમજી લો. તમે છો તમારું તમે તમારી યારે જે એને વાત કરી છે ને કોણે, આ ભાઈ આપણે સાદુડભાઈ, એટલે તમે એને એવું કીધું હતું કે ભાઈ મારે છે ને દીકરા નથી ને એટલે હું તારી બાઈ ને લેવો છું, એવું તમારું રેકોર્ડિંગ અમને આપ્યું છે. એને જે કઈ તમને આપ્યું હોય, હા ભલે મારે હું કઉ છું સંતાન નથી તો હું જે કહું છું એટલે એને તમે એની ભાષા એની હારે જે તમે બે વાત કરી ને ત્યારે તમે એને એવું કહો છો કે ભાઈ મારે સંતાન નથી ને મારે ઓલી બાઈ ને છોકરા નહોતા થતા, એટલે એવું શબ્દ આપણે કોઈ યુઝ જ નથી કરેલો. તમે કીધું દીકરા માટે. જો તમે જે મારી વાત સાંભળો, તમને જો એમ કહેતા કે એવું રેકોર્ડિંગ મારી પાસે મોકલ્યું, એવું રેકોર્ડિંગ નો આપણે કોઈ જાતની વસ્તુ કીધી નથી, ક્યાંય તમારે બે વાત થયેલી છે. આ ભાઈ સાદુડભાઈ ઝીણાભાઈ માટિયા, સાદુડભાઈ ભલે ગમે એ કે, મારી વાત સાંભળો, મારો કોઈ વસ્તુનો કોઈ ઈરાદો નહોતો એ બાઈ ને આપણે લઈ જવા માટે. એને એ બાઈ પેલા એક બીજા વ્યક્તિ હારે ભાગી છે, સાંભળી લીધું. આ બાઈ અત્યારે ભાગી ને એ આતરે હું જે લઈ આવ્યો આ ત્રીજી વાર ભાગી. કેટલી વાર? ઈ આની પેલા કોની હારે ભાગ્યા હતા? એને ખબર છે, એને તમે પૂછી લેજો ને. બરોબર, એને પૂછી લેજો, તમારી પાસે નંબર છે ને એના. કદાચ એના મમ્મી ની અમારી પાસે છે, મારી પાસે આવ્યા છે એના મમ્મી. બરોબર, તો એને પૂછો તો એને કે આ વ્યક્તિ પેલા કે કોની યાર ભાગી? અહીંયા આવો બેન, તમે વાત કરો, ચાલુ રાખો. આ એમની યાર એમના મમ્મી યારે વાત કરો. આ ચાલુ રાખો, હાલજો વાત કરો. હેલો હાલો, હા બોલો. સમાધાન કરવું છે તો આવી ગયા. સમાધાનમાં તમારી દીકરી ના પાડે છે ચાલે, બાકી કે છે મને મારી નાખ્યું કુરબાન છે, બાકી હું આજે નથી જવા રાજી, કાલે નથી જવાનું. નહીં તો તમે એને ના પાડી દો તો એ પરાયણે કોઈ ન રહે કઈ તમારી પાસે. કોને? મારી છોકરીને તમે ના પાડો તો એ કઈ પરાયણ થોડી રહે તમારી. એ અત્યારે ના પાડી દો એટલે કાલે સવારે પોલીસ ને કઈક પગથિયા ચડે એટલે મારે તો ધંધે લાગવાનું થાય ને. એને મારી કાગળિયા, મારી વાત સાંભળો, એને કાગળિયા કરી લીધા. બરોબર, આજે હું કઈક વસ્તુ એને કરવા જાઉં એટલે હું તો ધંધે લાગુ ને. હું તો હજી તમને, મારી વાત સાંભળો, હું તો હજી તમને કહેતા હું હજી ઘીરાજન તમને વાત કરાવું. બરોબર, આપણે તો કોઈ વસ્તુ એને આદિલીગીમાં મેં એને ઈ જ સપોર્ટ દીધેલો હતો કે ભાઈ તારું ભગવાન ઘર અકલતો તો મને કોઈ એવો ઈરાદો નથી કે ભાઈ માને તારું આ કોકનું ઘર ભાંગીને હું સારું કરું. એમાં કુદરતે કોઈનો સારું ન કરતો, સમજી લો. એમને તમે સમજ માણા ઉઠીને આ કર્યું તો તમને સમજુ માણસ, જો મેં તમારી દીકરીનું કોઈ જાતનું ખરાબ, મારી વાત સાંભળો તમે, હું તમને વાત કરું. જેથી તમારી દીકરી એની ભાગી ને પેલા એની પેલા મેં એને પૂછી લેજો, તમ તારે હમ દઈને પૂછી લેજો કે ભાઈ તારું ઘર હકાલવા માટે એને કઈ મદદ કરી હતી તારી માટે? કઈ તારું ઘર હકાલવા માટે એને કઈ તારી મદદ કરી હતી? મેં એને કીધું તારું ગુજરાન હાલતું હોય ને તારું ભગવાન ઘર હકાલતો હોય ને તો શાંતિથી રળી ખાવ ને શાંતિથી બે હળી મળીને જો. તોય એની છતાંય નો એવડું થયું એટલે એને પગલું ભીડ્યું એટલે પેલા એને વરુ હારે ભીડ્યું ને. તો તમને ખબર છે ને? હા બરોબર. એટલે ઈ છતાંય એને ઈ જતો છેલ્લે જતા એને મને છેલ્લી જયારે ઓફર ક્યારે આપી મને, જેથી નાથી તમે પાછા લાવીને કઈક તમારા છોકરા એને મારી ને જે હોય મને તો ઓછું નથી મારી. એટલે એને તેથી આ તો પછી અત્યારે મારું તો સમજી લો ગમે મને કોઈ માને નહીં. અને તેથી એને તમારી નાથી આવીને એને મને છેલ્લો ફોન એવો કર્યો કે ભાઈ મારું જો આથી જીવ બચાવો હોય ને હું એક નહીં મારા છોકરાઓને ત્રણેયનો તમને જો કોઈને દી આવતી હોય તો મને ગમે એમ કરીને અહીંથી મને છોડાવો, નકર હું આ મારા છોકરા લઈને કે હું કૂવામાં પડવા જાઉં છું. એટલે મેં ભાઈ એવું હું કામ કરવું છે? હાથે કરીને મેં કીધું તારી વાંહે તારી છોકરાઓને જીવ લેવાનો મતલબ શું? તો કે આ લોકો મારી ઉપર એટલો માનસિક ત્રાસ દે છે અને આ લોકો મને હે કે રોટલો ખાવા દેતા નથી. કે સાંજે હું રોટલા ઘડું છું તો કે સાંજે છોકરાને ખાઈ લે, પોતે ખાઈ લે ને વધે રોટલા લઈને સીધો ગાઉન મોઢે નાખી આવે.
હું ભૂખી સુઈ જાઉં છું કે. એ બધું ખોટું છે અને તમે એમ નહીં. અરે એ સાચું ખોટું તો મારા રામને ખબર. મરવા જતી હતી તો ભલે ને જતી હતી, તમારી ક્યાં જતી? જાય તો ઉંમર જતી હતી. આપણે તો ઉપર વાળો જોતો હોય ને, એક ની માં 4 જીવ ખોવાના કોક ના. અરે 4 જીવ ખોવાય તો એમાં શું છે? પણ કઈ તમારા થોડા કઈ જતા, તમારી માથે થોડું કઈ આવવાનું હતું. જાય તો ઉંમર જતી. આવવાની વાત નથી, કહેવાનો મારો મતલબ છે કોક ભગવાને કોક ની એવી બુદ્ધિ ફૂટાડ્યો ને ભાઈ, એક ને ઓલા ગોળે 4 જીવ ને શું કામ મરવા બોલો? કાંઈક તો ભગવાન એવો રસ્તો દેખાડ્યો હોય ને કે ભાઈ રેવા દે, આવું કોક નું કરવા જવું કરતા કોક નું સારું કરવાનું કઈ વાંધો નથી. સારું કરવાને બદલે ઓલું ખરાબ થયું અમુક નું. સારું કરવાની વાત નથી, સારું કર્યું નથી. તમે આ 3 છોકરાઓની હાયું લ્યો છો ગાઈસ. આ અત્યારે છોકરા કેટલા હેરાન છે એ તમને ખબર ને? તમે બધું જોયું છે. મારી વાત સાંભળો, હું બધું જોઉં છું. તમારી છોકરીને હજી કોઈ દી તમે નહીં માનો, પણ બાકી હજી લગીમાં મેં કોઈ એવો પ્રયત્ન નથી કે એને મેં કોઈ દી એવો દિવસ નહીં કીધો કે ભાઈ તારે તારું મન રાખ્યું હતું, તું દાંત કાઢીને વહી જાય ઘેરે, શાંતિથી રળી ખાવ. ચોખ્ખા શબ્દ મને અત્યારે કહીને ના પાડે, શું કરવાનું? એમ નહીં, હું શું કઉ છું, તમે એને આશરો આપ્યો તો એ તમારી પાસે રહીને આશરો તમે તો કોઈ ભાઈ રહ્યો કે કેદી પોલીસ સ્ટેશન ની અંદર મારી વાત સાંભળો, પોલીસ સ્ટેશન ની અંદર મેં એને કીધું હતું, મેં એને પોલીસ સ્ટેશન ની અંદર કીધું હતું ને કે ભાઈ તારે તમ તારે જવું હોય તો હું કોઈ જાતની તને કઈ ના પાડવા માંગતો નથી, બરોબર? તોય મને એને ચોખ્ખી ના પાડી હતી. હું આજે જવા રાજી નથી, કાલે નથી. એને ભલે ને ના પાડી, પછી અમારે જોવાનું હતું ને. એને ના પાડી અમારે જોવાનું હતું, પણ હવે અત્યારે એને કારણ છે મારી પાસે એને કાગળિયા કરી લીધા, બરોબર? આજ હું જોવા તો કાલે વળી મને પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કે ભાઈ આવી રીતે એને મારી ઉપર આમ કર્યું છે, મારે કારણ વગર હું તો ગેટમાં ફિટ થઈ જાઉં ને. કાંઈ ફિટ ન થાવ, તમે શું કામ ફિટ? એ તમને લાગે મારી અત્યારે, મને ખબર હોય ને કેવડા કોરાટ ને કોરસ ને કાબરિયામાં હું થોડેલો મને અનુભવ છે. તરત કાલે હવે પોલીસ સ્ટેશનમાં જાય એટલે મારે તો તરત મમરા ભરાઈ જાય મારા માથે, સમજી લો. એને આપણે તમે હજી કહેતા હું હરું તમને વાત કરાવું, તમે તારે જઈને ત્યાં કે ભાઈ હાલે બરોબર, જા તારા મમ્મીને ફોન આવ્યો છે ને આવી રીતે કહે છે. મારું કોઈ એવો ઈરાદો નથી, તમે તારે કોઈ બળજબરી કોઈ એને હું ક્યાંય જોઈતી હોય ક્યાંય કહેતો હોય તમે તારે સમજે ને પૂછી લીધું. એમને આ તમારી બાઈ ઘરે છે અને તમે આ બીજો તમારો કઈ એમને વાત નથી. આ તમારી બીજી બાઈ કરવાની શું જરૂર હતી? તમે એમ કહો કે મેં સંતાન હાટું કર્યું, આ કોકના સંતાન રખડાવીને તમે હું એમ માનો છો તમને ભગવાન દેહે સંતાન? નો દે તો મારા કિસ્મત ની વાત છે, પણ વસ્તુ હવે એક જ વસ્તુ અત્યારે ઝાલીને બેઠું છે. મારે આજે નથી જાઉં, કાલે નથી જાઉં, એક વસ્તુ કઈ બે હશે મારે શું કરવું? ઈ ભલે ને ના પાડે, પણ ઈ કેતે ના પાડે તો મારતી ઉપર હું ન જઈ શકું. ના પાડે એટલે કાલે ખબર મારે ફિટ થવાનો વારો આવે. એમને તમે એને વાત કરાવો, હાલો મને વાત કરાવો. એ હમણાં ના પાડે એટલે હમણાં તેડી જાય. હો તમ તાર બે ફિકર, હું દાંત કાઢીને તમને તેડી ને હું આવીને મૂકી દઉં તમારી ઘરે. લ્યો તમે હોપી દેવો ને અમને? હા હોપી દઉં ને, હું કામ ન હોપી દઉં? મારા બાપ ને હોપી દેવી પડે. તમે તાર આવજો, તમારો કોઈ અધિકાર નથી રાખવાનો. પણ હું સામેથી તમને કઉ છું ને, એ આવવા રાજી હોય ને તો મને કોઈ જાતનો અફસોસ નથી. લ્યો બસ, હું કોઈ હજી હું તમને કદાચ હું અત્યારે હોટલે છું, અમને તમને ઘરે જઈને કદાચ વાત કરાવું કે ભાઈ હાલ વાત કર, તો હું તમને અડધી કલાક જેવું લાગશે, અડધી કલાકમાં તમને ફોન કરું. હાલો ભાઈ. હા મનસુખભાઈ બોલો. મારું એમ કહેવાનું હતું કે ઈ અત્યારે આની કોરી નો બોલે, ઈ તમારી બાજુ બોલે, કેમ કે તમે પ્રેમ કર્યો છે એટલે પ્રેમ છે ને ઈ બાજુ બોલે. આ બધું એવું હોય. વાત સાચી છે મનસુખભાઈ, નો માને તો એનો શું રસ્તો કરવાનો? સમજો મારે નો માને. હવે આ મારે સાંભળો, ઈ તો તમને એક પ્રેમ છે ને ઈ કઈ આવું ગણે નહીં. એને આ કઈ ભાન જ ન હોય, કેમ કે પ્રેમ ને તમે ઝેર ખરોઈ દો તો હાલે. કેમ કે ઈ અત્યારે 3 બાળકો તમે કહો છો ત્રીજી વાર ભાગી છે, અમને ખબર નથી, તમે જાણો? તમને નથી ખબર પણ મને ખબર છે. હા હવે ત્રીજી વાર ભાગી છે તો ઈ એના મમ્મી ને આ પાડવી પડે. એને મમ્મી બાજુમાં જ બેઠા છે ને ખબર જ છે ભાગી છે, નથી ભાગી. હવે એનો શું ગુનો? કાંક તો છે ને ત્રીજી વાર ભાગવાનો કાંક મતલબ તો છે ને ભાઈ. ગોરાભાઈ હું તમને કહી દઉં, કોઈ પણ સ્ત્રી છે ને, કોઈ પણ સ્ત્રી મારે સાંભળો, જો એક સંતોએ એના અવગુણ ગાયા છે કે આ અત્યારે તમને જે પ્રેમ કરે છે તમારી હારે રીએ છે. હવે છોકરેને હું ત્રાસ દીધો છે મને કહેવાલો છે. ઈ બધું આપણે વાનામાં તો જે 9 મહિના જેને ઉપાડ્યા, સાંભળી ગયો, 9 મહિના 3 છોકરાની 3 ડિલિવરી કરી, 3 ને ધવરાવ્યા, એના અહીંયાનું ધાણ ધાવ્યું, અને ઈ બાળકના જો ઈ માનાથી જુદી પડી જતી હોય તો તમે એવું માનતા હોય કે આ મારી થાય, એ વાતમાં તમે ખંડ ખાવશો. વાત તમારી બધી જે કે અત્યારે હું માન્ય કરું, કહેવાનો મારો મતલબ 9 મહિના. જો ભાઈ જો તમને હું મારી વાત સાંભળો, હું એક જ વસ્તુ એવું મગજમાં ઉતારું છું કે માણસ ભાગ્યું હોય 3 વાર ભાગ્યું હોય તો તમે ભાગ્યા ને ઈ વાત નો હું તમારું માની લીધું કે આવડા છોકરા માથે વાંક કાઢો. ભાઈ આવડો છોકરો રહ્યો, ખાવા જતો નતો, હાથવતો નતો, ખાવા દેતો નતો, જેને આ દુનિયાની અંદર ભૂખ વેઠી અને એના છોકરાની બાયું થયું, એની માવું વિધવાપણું ગુજાર્યું છે ને એક દીકરા માથે, એવી આ ભારતનો ઇતિહાસ છે.
ના છે તો આપણે ખબર હવે આ જ છે. 3 દીકરા એનો ગળો વળગ્યા નહીં તો તમે ગળો વળગી જાવ ઈ તમે ખાંડ ખાવ છો. અમે તો જોઈ છીએ ઈ જ વાત કરી. જો મારા રોજ લગભગ મારા વિડીયો આવા ઘણા હશે, તમે સાંભળ્યા છે. હા હું સાંભળું છું. પણ ઈ વાતની અંદર જો આ મારા ઘરે આવ્યા એટલે મારી ફરજ બને કે કાર્યકર તરીકે અમારા ઘરે કોઈ આશરો લઈને આવ્યા હોય, મનસુખભાઈ પાસે થઈ જાય ને અમારું સમાધાન થઈ જાય. એટલે અમારી પાસે વર્ણ વ્યવસ્થા, જાતિ ભેદભાવ અમે માનતા નથી. તમે અમારા ભાઈ જ છો, અમારા કોઈનાથી દુશ્મન નથી. દુશ્મન નથી, તો બરોબર છે. પણ વાત ઈ છે કે આ બાબતની અંદર એની દીકરી 3 સંતાનો, એક સંતાન હોય ને તો જે પુરુષનો પ્રેમ છે ને એ એના કોઠામાં સમાઈ જાય. જે બાળકનો જન્મ દીધો એની બધી વરાળ એના દીકરામાં હોય. 3 દીકરા એને ઘરે નો વર્ગ્યા, ઈ દીકરાની એને મૂળ આમ ઓલી થાતી નથી. તો અમારા માટે તો એક સ્ત્રીને ઈ પણ કલંક છે. ઈ સાંભળી લો. હા એ તો બરોબર છે. કેમ કે અમારા જો તમે હજી આ મારા વેણ તમે યાદ રાખી લીજો. તમારે લખવું હોય તો લખી લીજો ગોરાભાઈ. હા એ તો બરોબર છે કે જેદી તેદી આ દશા તમારી નો આવે તો મનસુખ ટકો કરીને કરશે. બરોબર. કેમ કે જે દુનિયામાં જો ભાઈ આજે કોઈક ફોર્ચ્યુનર વાળો હોય ને એને કોઈ બાઈ મોહી જાય ને તો કાલે કોઈક ઓડી વાળો આવે ત્યાં આમાં ઉતરીને બેહી જાય. એ તમને ગેરંટી દઉં. આ દુનિયામાં આવું બહુ મેં જોયું. દુનિયા જેની છે ને અત્યારે મારામાં નહીં હોય તો 500 વિડિયા આવા છે કે રૂપિયા વાળાને મોહીને. જો ભાઈ સુખ છે ને ઈ બાળકો ઈ સુખ, બંગલા સુખ નહીં હો. ના એ તો કોઈ અમારા બાપ દાદા ને બધાને તમારા બાપ દાદા પણ જેને ચટણી ખાઈને તમને મોટા કર્યા તેથી ક્યાં સુખ હતા? બરોબર છે. સુખ વાહ જે ધોડે, સંપત્તિ વાહ ધોડે. ઈ તો દેવાજ પંડિતે કીધું બગલા દેખીને નારિયું દોડશે. એ તો કોઈ સવાલ અને દોડ દીવા બળશે. 12 ગાવે એક જ દીવો રહે. ઈ દીવો આવા સંત કોક સારા માણા. ઈ ઓલો દીવો લાઈટ વાળો નહીં. ના એ તો બરોબર. એટલે મારા જો અત્યારે મારે તમારા ઘરના છે ઈ વીરનગરના છે ને? ના વીરનગરના. ઈ કોની દીકરી? ઈ વીરનગરમાં આમાં એ બધું તમારે મોટા સાહેબ ઓલા ગોળે પૂછીને હું બધું લાંબુ કરે. તમારે કઈ વિડીયો ની અંદર મોકલવાનું છે તો મોકલી દો. અમે તમને અમારે તો જો ભાઈ અમે તો અહીં આવ્યા ને ઈ હમણાં આ છોકરા એના જે તમારા એના 3 બાળકો છે ને ઈ અમે તો સોશિયલ મીડિયામાં અમારે મૂકવાનું. અમારે કઈ મતલબ જ નથી. ભલે ને સોશિયલ મીડિયામાં તમારે મેક મૂળ તો તમારું કામ ઈ છે ને સોશિયલ મીડિયા મેકી દો. બીજું હું આપણે અહીંયા જો મારા ઘરે એના 3 બાળકો અને આ દીકરીના મમ્મી અહીં આવ્યા છે. એટલે હવે અમારા બેન ને અમે વાત કરી કે ભાઈ હવે મને ખબર નથી પણ કદાચ નંબર દો તો અમે વાત કરી લઈએ. પણ હું મારી અત્યારે એક ફરજ છે, તમને કીધું ને હું અમને વાત કરાવું. તમે તાર માને તો દાંત કાઢીને હું ખુદ મેકવા આવવામાં વાંધો નથી, પણ નો આવે તો એનો રસ્તો શું કરવાનો? તમે ભાઈ જો ગોરાભાઈ ઈ નો આવે ઈ તમે વાત કરાવો તો વાત કરાવવાની જરૂર પણ નથી. શું કામ કે વાત કરાવશો? અમે હમણાં ફોન કર્યો, વાત કરી, થોડીક વાત થઈ એને પણ ઈ મારો અવાજ વર્તી ગયા છે ને એટલે એને કાપી નાખ્યો કે આ તો મનસુખભાઈ છે. કેમ કે અમે તો હું જ ઓલા ભારત દેશનો ભૂવો છું એટલે મારો અવાજ વર્તી નહીં ના પાડતી. ના એ તો કોઈ સવાલ જ નથી. એટલે એવું છે ગોરાભાઈ. બાકી અમારે કઈ બીજું કઈ નથી પણ એના બાળકોને અહીંયા અમારા ઘરે આવ્યા છે એટલે અમે તમને એમનો વિડીયો ઉતારશું. અને જે કઈ છે એ અમારી ફરજ બને છે કે અમારા ઘરે આવ્યા ને અમારે સમાધાનનો પ્રયાસ કરવો એ અમારી ફરજ બને. બરોબર. એટલે જો થાય અને તમારી ઈચ્છા હોય, જો તમને બાળકો અહીંયા વરગતા હોય, તમને બાળકો માથે દયા આવતી હોય, ભાઈ દીકરીના માંગા હોય. મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે આ બધી જે કથા કરો અમે બાળકોની દયા આવતી હોય, અમે અમારી રીતે કહેવાનું કહી દીધું હોય, અમારા કુટુંબે આવીને કહી દીધું હોય, અમે અમારી ભાષામાં બધી રીતે માણસને સમજાવ્યું હોય. નો સમજાય તો એનો શું રસ્તો લેવો તમે મને કહો. જો હું એમ કહું કે બાળકોની આજે દીકરી તમે કોઈની દીકરી લીધી એમાં નહીં વાંધો આવે. સાંભળો અમે એને ન્યા લગી કહી દીધું કે ભાઈ તું તારા છોકરાની નો થયું તો બીજાની શું થાય? તો એમ કહે છે કાંઈ મને તારે ઝેર પાઈ દો, મારે ઝેર પીવું મંજૂર છે પણ બાકી આજે નથી જવું કાલે નથી જવું. તો એનો શું કરવાનો રસ્તો તમે મને કહો. અરે એ તો ભાઈ જો આ ભારત દેશની સ્વતંત્ર અધિકાર છે, એને રહેવું ન રહેવું. માણસને જો મારી વાત સાંભળો, અમે કાયદાકીય બાબતમાં વાત નથી કરી રહ્યા. પેલા મારી વાત સાંભળો, જે માણસને નૈયત ખોટી હોય જો ગણતરી ન હોય ને તો એ માણસ તમારી યારે ફોન કરીને વાતે કરવા ટાઈમ નો એમ જ ભાઈ તારે જે કરવું ને કરવા માંડે વિડીયો ઉતારી મોકલી દે, વાત થાય પૂરી. પણ આપણે આપણી રીતે એને માણસ રીતે આપણે એને સમજાવી લીધું, પ્રયત્ન કરી લીધો, તોય છતાં આજે હું તમને એવું કહું છું કે ભાઈ વાત કરી તો હું જે વાતી કરવા માંગુ છું. હું તો ગોરાભાઈ તમને એમ કહું છું કે તમે જે તે સમય જો આજે તમારે લઈ ગયા એને તો વરસ દોઢ વરસ વરદી છે ને. હા વરદીમાં જો હવે અમને તો ઈ બાઈ હારે અમે તો વાત કરી તો હવે ઈ બેન હારે વાત કરવાથી કોઈ મતલબ જ નથી. એનું કારણ છે કે અમે તો બધાય કાંઈ ગણાય જ નહીં. જો કે એના બાળકો જેને ગળનો વળી ગયા એને દુનિયાની વાત ક્યાં આવી? એને શબ્દ જ ન લાગે સાહેબ. એ જ વાત છે. અમે અમારા કુટુંબે છે તો તને કહી દીધું તું એને કે ભાઈ આ વસ્તુ છે તમને તને એટલું તો તારું છોકરાનું તો સારું વિચાર હાલ, તારે ઘણી તેલ લેવાઈ ગયો, તારે
આ પક્ષ છે એને માઈ જવા દે, પણ તું તારા ખાલી થઈને ઝીણાનું તો સામું જો તો એને નથી સામું જોયું, તો પછી શું સમજતા કરું? નથી. ઈ અત્યારે તો શું છે કે તમે પ્રેમ કર્યો છે એટલે એને પ્રેમમાં કાંઈ દેખાય જ નહીં. પછી એને પ્રેમ બાળકોની પડી નથી, એને પ્રેમની પડી છે. જો જે માણસ મારી વાત સાંભળો, કાંક એનો કાંક તો એનો પાસે ત્રાસ હોય તો અમારા ત્રણ હું વાર કહું છું પગલું ત્રાસ ભરે, હાલો મનસુખભાઈ. આનો હાલો તો બસ તો શું તમે કરે એવી તો વસ્તુ તો છોકરા કાનો મગજમાં લઈ લેતા ગયા નથી, તમે એક ઉભા જ રે તો પૂછો એને છો. એના મારી છોકરા વાત સાંભળો. હાલો હાલો આવડા ભૂલી જાવ તો ત્રણેય છોકરા હારે લઈ જવા હતા ને તો એની માં હતી દવરાવીને મોટા કરીને ત્યાં ભેગા રાખવા હતા, પણ બાળકોય નહીં, ખાલી માત્ર પ્રેમની જરૂર છે. કહેવાની મતલબ આપણે એક જ વિચાર્યું છે, કોક માણસ જો એને આનો કાંક ત્રાસ હોય ને તો આવી રીતે પણ હું કહું છું ત્રણ બાળકો હડપ ના કરે ને, કોઈ ગોરાભાઈ હું વ્યક્તિ કહું છું ત્રણ હાલો વાર એનો ભાગે ઘરવાળો રહ્યો, હું એમ કહું એનો હા. ઘરવાળો રહ્યો ઈ હાલો એને ત્રાસ દીધો, પણ તો ઈ તમારી ભેગા આવ્યા હતા છોકરા લઈ જવા હતા ને, છોકરા હારે રાખવા હતા. છોકરા સમાજના જે જેના કુટુંબ ના હોય ઈ સમાજમાં રાખવા દે. ભાઈ કોઈ તો છોકરા કાકા કોઈને ઈ કઈ છોકરા લખાણ માં આપી વગેરે દે. નોરી હવે જે 2-3 વર્ષના છોકરા હોય ઈ માં લાયક હોય. પણ મારા લાયક હોય, તમે બધી વાત તમારી સમજુ છું. કહેવાનો મતલબ કોઈ કોઈનું કુટુંબનું છોકરું હોય તો કોઈ સમાજ બાય જાતિ કરે કે છોકરા કોઈ નારે જવા દે? તો છોકરા તો હા. આગળ હવે સમાજ કાંઈ લેવલે બાપાને જાય, મારી ધાવણ આવે વાત નહીં, બાપાને સાંભળો. ધવરાવે. હાલો તમે મને મનસુખભાઈ, કયો. સમાજ લેવલે જાય ને એટલે સમાજમાં જે જેના દીકરા હોય ને એની પાસે જ રહે. પણ ઈ તો મોટા કરીને દઈ દેવાય ને. હા બરાબર. ઈ તો જો ઈ તો મોટા કરીને દઈ દેવાય ને, 5-5, 10-10 વર્ષના થાય તે દઈ દેવાય. ભાઈ આલ્યો તમારા છોકરાને મોટા કરી દીધા. આ જે ધાવણા હતા તમે તો એવું કે હવે અટાણીને ચોકડીથી ધાવણ પાવા. તમારે મેં કોઈ એવો વિડીયો છે કે તમારે એમ કે 5-5, 10-10 વર્ષ છોકરાને મોટા કરીને પાછા દીધેલા એવો દાખલો છે હા તમારી છે પાસે? છે. તમે મારી યુટ્યુબ ચેનલમાં જોઈ લીજો ગોરાભાઈ. છે છોકરા એને કીધું કે ભાઈ અટાણ ધાવણું છોકરું છે, મોટું થવા દે, 10-10 વર્ષના છોકરા કરીને પાછા દીધા એના વિડીયો તમને બતાવું. ધાવણું હોય તો વાત અલગ કરો, 10-10 વર્ષની તમે વાત કરો છો ને ઈ ખોટી વાત છે તમારી. તો આવો ગોરાભાઈ જો બાળક છે, બાળકને ખબર નથી. 8 છોકરાને પૂછજો કે તારી માં કોણ છે તેને નથી, એને આખી જિંદગી માં માં નહીં મળે, કરોડો રૂપિયા દ્યો પણ માં નહીં મળે. કેમ કે મોટે બોલું માં મને હાથે નાનપણ સાંભળે, ઈ મોટપણની મજા મને આજ કડવી લાગે કાગડા. હા ઈ તો બધું હાલે તો અમને ખબર છે. કેમ કે માં નહીં મળે ભાઈ. ઈ એ બીજું બધી વાત તમારી સાચી છે. હવે આ કદાચ તમે એને ભેગા હાલો મારે કદાચ એને ભેગા લઈ ગયા હો ગોરાભાઈ, તો કદાચ આ છોકરાને બાપ મળે કરોડો રૂપિયા, ભલે હું કહું છું રેકડી આંકતો હોય, ભલે એ કદાચ કામ ન કરતો હોય, પણ જે તમારે જે કાંઈ સમાજની પ્રથા છે, હવે કોક તો હવે એનો મતલબ એવો થઈ ગયો ને, કોક ગરીબ માણસ હોય એને ઘરે નહીં રહેવાનું, કોક હારી ગાડી વાળા હોય એનું જ ઘર બાંધવાનું, એવો મતલબ એવો થઈ ગયો. એનો મતલબ એવો ન થઈ જતો હોય. કોક માણસને કાંક દુઃખ ને કાંક તકલીફ હોય ને દુઃખ આટાણું પડે કોના ઘરે. તમે સાંભળો જો ગોરાભાઈ, તમે અમારા સમાજમાં હાવ ઓછો કિસ્સો બને લ્યો. તમે સમજતા નથી. તમારી સમાજમાં ઓછો કિસ્સો બને એનું કારણ એટલું જ છે હા. કે માત્ર ને માત્ર એકાબીજાને દીકરીઓ આડિયું દ્યો તઈ માંડ થાય છે. કેમ કે દીકરીઓની ઘટ છે. આ તો મોદી સાહેબને પગ પૂજો કે એને બેટી બચાવી અને અટણ છોકરીનો થોડોક વધારો થયો, નકર તો અટણ અડધા તો તમને કહું બીજાના ભાણે જ છે. હા ના એ બધી વાત સાહેબ. બાકી ના અમારા એક જો અમારા ગામની અંદર વાલ્મીકની 3 દીકરીઓ છે, રામોદમાં પટેલમાં, પછી આદિવાસીની 2-3 દીકરીઓ છે, દલિતોની 7-8 દીકરીઓ છે પટેલ સમાજમાં. હોય તમારે બધું રિવાજ હશે એટલે નહીં અરે ભરવાડમાં છે, તમે તો જોઈ લીજો, તમે ગમે ત્યાં પૂછજો, પણ એ શું કે ભાઈ અમે ઈ સમાજના નથી, કેમ કે એને શરમ લાગે. જાત બદલાવી પડે ને. તમે સમજતા નથી. ઈ તો એમ જ કેવું પડે ને, કાંઈ એમ કે ફલાણી છે તેને શરમ લાગે એટલે કઈ નહીં, જાત એની જાત જ ન હોય તો જ સ્ત્રીની જાતિ જ ન આવે. સ્ત્રી ભારત દેશની અંદર સ્ત્રીની જાતિ એક જ આવે ભારતમાં. પછી બધાના પહેરવે અલગ અલગ આવે, ભાષા અલગ અલગ આવે. બાકી બાયુને જે સ્ત્રી છે એની એક જ જાત આવે. પુરુષ પછી ભરવાડમાંથી હોય કે 18 વર્ણમાંથી કોઈ પણ હોય, જણની જાત પુરુષની જાતિ પુરુષ જ આવે. સારું, હવે તમારે જે કેવું હોય કહેતા હોય તો હું વાત કરાવી દઉં. બરોબર હવે તમે પ્રયત્ન કરી લ્યો. જો તમે પ્રયત્ન કરો ને તમારાથી સમજે એમ હોય તો વાત કરાવો, બાકી અમે વાત કરી એનો કોઈ મતલબ સમજાવો. હું એક વાર ને તમારે ચાલુ ફોને સાંભળવું હોય તો હું એક વાર ને 10 વાર તમને ચાલુ ફોને સાંભળાવું. પેલા હું બોલું છે, પછી તમે મને આ કીધું, પછી હું એને ફોન કરીને વાત કરી લ્યો. કાંઈ વાંધો નહીં. એના શબ્દ તો કાંઈક સાંભળશો ને કે ભાઈ તારી ઉપર શું દુઃખ હતું, તું આવી રીતે પગલું ભર્યું, તમે એવું કહી શકશો ને? ભાઈ અત્યારે કોના ઘરે સુખ છે એમ કહું છું, એવું એક ઘર બતાવો જેના ઘરે નાના મોટી માથાકૂટ ન હોય. ભલે ને બધાને ઘરે દુઃખ હોય, હું એમ કહું છું તમે એને એવું તો પૂછો ને, ત્યારે હું આટલું બધું દુઃખ હતું આવી રીતે તું પગલું ભર્યું 2-3 વાર. હું એમ કહું છું તો બરાબર, તો પછી મારે હાલો કદાચ એને દુઃખ હતું અને એનું તકલીફ હતી તો 3 બાળકોનો જન્મ દીધા. આપણે તો 8 દીમાં માણસને વર્તી જાય ભાઈ આ કેવા છે. મારી વાત મનસુખભાઈ અને એના માવતરને બધાને ખબર છે કે આ દીકરીને કેટલી વાર હેરાન કરી, કેટલી વાર રિહામણા કર્યા, બધી ખબર છે. હવે આ બધું પાછળથી તમે આ બધું લઈને બેઠા, તમે એના ઘરનો કોઈ મામલો બીજો જાણતા નથી. તમારી એના મમ્મી જયારે આવ્યા તમારી હારે વાત કરી સાંભળો તો એના મમ્મી એમ નો કે તમે ભાઈ સારું કર્યું, સારું થયું. જો એ તો કોઈ પણ વેદના હોય એટલે મને અંદરથી થોડું થતું એટલે તો કહેવાના છે. એને સમજી લો સમાજ લેવલે ને હગાવાલાના લેવલેથી એને તો પછી પણ મને હાલવું પડે. કાલે સવારે એ લોકોને એમ ઓલા લોકોને એવું થાય કે ભાઈ આ લોકોએ એની દીકરી એની રીતે આપી દીધી છે એટલે મીઠા કાન થતી, એની ફરજ બજાવવી પડે કે ન બજાવવી પડે?
ઠીક છે એ તો તમે હે? જે એકાબીજા હા, ભાઈ જો એમને અમારી એની ફરજ ફરજમાં એને બનતી હતી અમે બધાય તમને પડે. કાલ કહી. સવારે જો ઓલા લોકો એ વચમાં મારામાં જ ફોન આવ્યો હતો. એ લોકોએ માટિયા લોકો એવું કીધું હતું કે તમે ઝાપડા લોકો પૈસા ખાઈ ગયા છો, બરોબર. તેથી અને આ જે આ બાઈ અત્યારે બે મારી આવ્યા ને એના છોકરાએ મને લાઈનમાં લીધો અને મને કીધું ભાઈ તારી પાસે મેં 5 રૂપિયા ખાધા. મેં કોને કીધું? તો કે આ વ્યક્તિ પછી એની હારે મને લાઈનમાં લઈને વાત કરાવી. મેં કીધું કોને ભાઈ 1 રૂપિયો કોને દીધો? મને મારી આમાં પ્રૂફ લાવી તું. મેં કીધું 5 રૂપિયા મેં આપ્યા હોય તો કોઈને. વસ્તુ બધી છે ને વોલ પર બધી વાતો થાય છે મનસુખભાઈ. બાકી આ દીકરી એની કેટલી ઘર એને કેટલી વાર હમણાં કીધા છે ને એ બધી એના મમ્મીને ને એના બાપને બધી ખબર છે. તો હું કામ તો પછી આ દીકરી તો એને રાજી ખુશીથી પહેલા છૂટું કરાવી લેવું હતું ને, તો હું કામ પણ એને ધક્કો મારી ના કાઢવું છે એમ. હવે ઈ હા, વાત અમુક વસ્તુ હકીકતમાં છે ને જે મનસુખભાઈ તમે મેં હું અજાણતો છું તમે અજાણતા છો, પણ જે કિસ્સા હકીકતના બન્યા છે ને ઈ તમને જે અમે ખુદને તો નથી ખબર, ભાઈ મને નથી ખબર. ગોરાભાઈ હું એવું કઉ છું ભાઈ સાહેબ કે ઈ વાત હું કઉ છું કાલો એના ઘરવાળાનો વાંક છે પણ છોકરાનો હું વાંક? અમારી વાત અટણ બાળકો પૂરતી છે. એને શું દબ છે એને એમાં કાંઈ લેવા દેવા નથી. બધું તો તમે જો એટલું બધું સોશિયલ મીડિયાની અંદર બધું કરતા હોય તો તમારે હોરે માનવું પડે કે ભાઈ એટલું એની ઉપર તરસ હતો તેરા તો ઉભા રહ્યો, તો એને મારે સાંભળો તો એને એક જ હાથ પૂરતી હતી. મારી હાલો વાત મારે સાંભળો, એક જ હાલો હાથ એને પૂરતી એની દીકરી હું કઉ છું હતી. એને તો પછી એને 3 દીકરામાં તો અહીંથી છૂટું કરીને એકલા રહેવું હતું ને. હા, હા તો એને એકલા રહેવું હતું કે ભાઈ મને એનું દુઃખ છે હું મારા માવતરને ન્યારો. ઘણી દીકરીઓ દીકરામાં તો માવતરને ન્યા રહે છે. પણ અત્યારે ઈ બાબત છે કે તમારા પ્રેમ માટે થઈને એને 3 છોકરા તદી દીધા. પેલા મારી વાત સાંભળો, ઈ પ્રયત્ન કરી લીધા હતા. ઈ દીકરીને નોખું રહેવાના વહીવટ ઉભા કમ્પ્લીટ રહ્યો હાલો તો તમારી ઘર હાલો ગોરાભાઈ ઈ વાત ભૂલી જાઓ. અટણ ઈ વાત તમે તમારી ઘરવાળીએ તમને હું ત્રાસ દીધો તો કે અમારે આ અટણ બીજી બાઈ કરવી પડી? કોને? મને કોઈ જાતનો કઈ ત્રાસ જ નથી દીધો. તો તમે પછી આ બીજી બાઈ તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા બોલો. તમે લાઈનમાં લીધા? લાઈનમાં નથી લીધા, મારે ફોન બીજો આવતો છે એને મેં ઓલો કીધો. લાઈનમાં નથી લીધા. ના આ સોનલબેન ને લાઈનમાં લીધા. તમારે ભૂલ થતી હોય ચાલુ રાખો. અરે ઘટા એમાં કઈ ઘટા રામો પીર પૂગે જો હું ખોટું બોલું તો. હે? અરે રામો પીર મને પૂગે જો ખોટું બોલું. બાપુ તમારો દલિત નો ફોન આવે કેતા વાત કરાવું લાઈનમાં લઉં અત્યારે એને. આ અટાણે તમે કોક લાઈનમાં લીધા. લાઈનમાં હે? ઈ અટાણે એક લાઈનમાં જ છે કોક. લાઈનમાં નથી, હજી ફોન કરે. ઉભર ચાલુ રાખો ના તમે નથી જે લેવા. વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હલો, હા બોલો નટુભાઈ બોલો. જય ઠાકર. જય ઠાકર. તમે ક્યારના ફોન ઉપર ફોન કરો છો. એક તમારા ભાઈ સમાજના ના છે એની હારે મારે વાતચીત ચાલુ છે. તમારો ફોન ઉપર ફોન આવે. હા, તે કહી દેવાય કે તમારા ભાઈનો ફોન આવે. ઈ ભાઈને પાછું વિશ્વાસ નથી આવતો, એને ગળે ઘૂંટડો નથી ઉતરતો. તમારે તમને એટલે સંભળાવવું પડ્યું. ભાઈ સાંભળે છે અત્યારે. પછી કાંઈ નહીં, ભાઈ લાઈનમાં છે. હું થોડીક હવે મારે વાતચીત હાલે છે. હા, હું પછી તમને હાલો. ફોન કરું. ગોરાભાઈ હલો. હા બોલો બોલો. હા, હવે રામ રામ. ઈ આ ભાઈ બીજા જે વચમાં છે એમને કાઢ નાખો એટલે ડબલ ટ્રિપલ અવાજ આવશે. હા, એટલે કહેવાનો મતલબ હાલો કાઢ નાખો. બોલો. હા સમજ બોલો. પવન બહુ આવે છે. હે? પવન બહુ આવે છે. પવન આવે? હા પંખો ચાલુ છે પવન આવે જ ને. હા તમારા મમ્મી છે એમની હારે વાત કરશો? દિયો. હા ચાલુ રાખ. હેલો. હા. શું કરો? બેઠી છું. તારા છોકરાનું છે સાંભળતા તને? તારા છોકરા સાંભળતા નથી? તું ક્યાં ન્યા ગઈ તો? ક્યાં? ન્યા હું લેવા ગઈ છું? એ તો જાવું તો પડે ને. કેમ? તમે નો માનો પછી જાવું જ પડે ને. એકવાર પોલીસ સ્ટેશનમાં નિવેદન તો આપી દીધું તો હવે બધી જવાની જરૂર છે. ત્યાં તો જવું પડે ને. તમે પોલીસ સ્ટેશને કઈ હરખા જવાબ ન આપો તો પછી જવું પડે ને. અમારે થતું હોય એ તો પછી અમારે વ્યવહાર કરવું પડે. હાલો. હા. તારે આવું છે? શું કરવું? મારે નથી આવું. કેમ નથી આવું મારે? કા પણ તને શું વાંધો છે? વાંધો તમને બધાને ખબર જ છે શું વાંધો છે. પણ તે અમને કોઈ દી જણાવ્યું કે મને આ વાંધો છે? ના, તમને કઈ ખબર જ નહોતી. શું વાંધો છે? એ તો તારે ઘેર 12 વર્ષથી રીહામણે આવતી હતી ને જાતી હતી, તમને કઈ ખબર જ નહોતી? એમને રીહામણે આવતી હતી તો અમે તને એનો તને રસ્તો બતાવ્યો હતો, તે ના પાડી તો પછી અમારે શું કરવાનું? રસ્તો બધું તમારા છોકરાને વિચારીને બતાવતા, મારું નતા વિચારતા કોઈ કઈ. એમને તો અત્યારે અમારા છોકરાઓનું તે વિચાર્યું કઈ સારું, તે તારું સારું વિચાર્યું, તારે ઓલાદનું સારું ન વિચાર્યું, ન અમારું વિચાર્યું. અત્યારે તો તે તારું એકનું જ વિચાર્યું ને સારું.
ઈ કરવાનું. હે બસ કોઈ નો જવાબ દે તો ઈ જ કરવાનું હોય, બીજું શું કરે? કાંઈ નહીં, તને જવાબ દીધો, તને બધી રીતના છૂટ આપી હતી, તો તે છેલ્લે પછી એમને એમ કીધું કે આ લોકો જવાબદારી લે છે તો હું જાઉં છું. તો તારી મરજીથી અમે તને મોકલ્યું ને, કઈ પરાયણ અહીંયા ધક્કા મારીને તો તને મોકલી નથી. ક્યાંય હું અહીંયાથી વાંચી આવી તો મેં તમને ના જ પાડી હતી ને કે મારે બિલડી નથી જવું એમ. હા તો બિલેડી તારે નથી જવું એ મને કીધું તું, બરાબર. તો તારા ઓલા ભાઈઓ આવ્યા હતા તો તે શું કીધું, આ લોકો જવાબદારી લે છે એટલે હું જાઉં. મારા ભાઈ પેલા નહોતા આવ્યા, હાંજે મારા પપ્પા એને અડલાઈ એને ઓલા એમ બાપા આવીને એમ કીધું ભલ રોકાતી થોડાક દી. તો મારા પપ્પા એને અડલાઈ બે એમ કીધું કે ના ના, કુટુંબ જવાબદારી લે છે તો અત્યારે ભલે જાતી એમ. ઈ ભલે ને કુટુંબ જવાબદારી લે કે ન લે, પણ તારે શું કરવાનું તો ઈ તારે વિચાર કરવાનો હોય ને. તમે પરાયણે ત્યાંથી મોકલો તું, તમને મારા પપ્પા ને એવું હતું હું અહીંયા રાખીશ તો અહીંથી વહી જાય, તમારે શું જવાબ દેવો? એટલે પરાયણે કાઢી ને જાતે ત્યાં આવે. એમ નહીં, તને તાર મા ઉપર વિશ્વાસ નહોતો કે મારી મા મને કાઢી નથી, એવું હતું? તને મેં મોટી કરી તેથી તો મને ભાઈરે ન પડી, તો હવે મને ભાઈરે પડે. હાલો, તો તને મારા ઉપર તો તારે વિશ્વાસ રખાય ને થોડો, કે ભાઈ મારી માં એવું કોઈ દી નહીં થવા દે મારા ઉપર. જે ઈ કે હું કહું ઈ કબૂલ કરે એમ છે, તો તારે શું કામ આ ડગલું ભરવું છે? કોણ કબૂલ કરે એમ છે? કે તું જે કહેતી હતી ઈ મેં હા કહી દીધી ને, મેં કે હા તું જેમ કહીશ એમ કરી દઈશ. હું કોઈ કરો તો તમ તારે છૂટું કરી દો. નહીં ઉભા રે, સાંભળો, હું 12 વર્ષની અંદર કેટલી વાર રીહામણા, નહીં તો 15-20 વખત રીહામણા આવી ને. હા તો 15-20 વખત ની રીહામણા સાંભળો, તમે કોઈ દી કુટુંબના 5 જણા ભેગા કરીને એમ કીધું કે મારી છોકરીના વાંધો છે એમ? પણ તે કોઈ દી કીધું કે તારું કુટુંબ ભેગું કર, મારે અહીંયા નથી જવાનું થતું, મારે છૂટું કરવું છે, એવું બોલી? તમને ખબર જ હતી કે કુટુંબ ને તમને મારા પપ્પા ને તું કે કુટુંબ પાસે જાવતી જાતા કોઈ દી? તારા પપ્પા ન જાય તો કઈ નહીં, પણ હું તો બધે તૈયાર જ હતી ને જવા. તારા પપ્પા ન જાય તો એનું ક્યાં તાર જવાનું છે? કુટુંબ પાસે કોઈ પાસે ગયા ગાઈસ ને એમ કેતા કે અમને અમારું કુટુંબ ના પાડે ને આમ કરે ને તેમ કરે. એમ નહીં, તું તારા હાટું મેં આખી નાઈટ ની ગાયરું ખાધી છે, તને ખબર છે ને? હું તારી બાજુ જ બોલી હતી કે ભાઈ મારી દીકરી ત્યાં નથી જવું તો મારે નથી મોકલી પરાયણે ઘર ન હાલે. તો તેથી તે શું કીધું કે મારે જવું છે, તે આપણે પછી મોકલી ને. એ તો એક છોકરો હતો તો એની વાત છે. એમ નહીં, તને એક છોકરો ઘરે લાગ્યો, બરોબર, તો અત્યારે આ 3 ઘરે નો વર્ગ હતા ને ઘરે છે ને હેરાન કર્યા રાખે શું ઘરે વર્ગે? હેરાન કરે તો તારા મા બાપ ભરી ગયા હતા, તારા અહીંયા આવવાય ને. પણ હું મા બાપ ને બધી ખબર જ હતી, 3 વખત થઈ ગઈ તો તમને ખબર જ હતી કે મારી છોકરી હું લેવા 3 વખત થઈ ગઈ છે, હું વાંધો છે, હું કારણે જાતી છે. તમને આ બધી નહોતી ખબર? મને એમ કેતો તું ધંધો કરવા જા, તું આમ કરી, તમને નથી ખબર કોઈને? જી તને જી કેતા હોય ઈ અમે તો કોઈ સાંભળ્યું નથી, બરોબર? તારી કીધું તમે ક્યાં સાંભળો? હું તમને કહેતી તમે મારે ન સાંભળતા. કાતું એ મને આ વાત નથી કરી હો કોઈ દી. ખોટું બોલ મને. મેં તને કેટલી વખત ત્યાંથી આ રીહામણે આવતા મેં તમને નથી કીધું મને આવી રીતના કેતો તો એમ? ઘર હોય ને અહીંયા એવું બધું હાલતું હોય. ઘર હોય ને આયલા રાખે, ઘર હોય ને આયલા રાખે, ઘર હોય ને આવું ન કોઈ કે તું ધંધો કરવા જા ને તું આ જેની ભેગો કામે જાય એને એમ કે મને 50,000 દે ને મારી બાયડી તાર ભેગી હુવા મોકલું. એવું તે મને કોઈ દી નથી કીધું હો. એ કેમ તમને અત્યારે એમ નથી કહેતો કે હા એનું કબૂલ કેમ નથી કરતો કે આ બધા શબ્દો એને કીધા હતા એમ? એને જી કીધું ઈ અત્યારે તારા છોકરાઓ સામું જોઈને તારે આવવાનું છે. મારા છોકરા સામું નથી જોવું, મારે નથી આવવું છે. તારા છોકરા હેરાન થાય છે, ત્યાં નથી તારી હાહુ કરી અગે એમ કે નથી. અહીંયા તો તને ખબર જ છે તાર નણંદ નો મગજ. અહીંયા રાખવું તો ઓલી મારી આરે બહાર, તો મારે હું મરી જાઉં તમારી વાહે બધાની વાહે? જી કરવું હોય શું જી કરવું હોય? તો હવે અમે કંટાળી ગયા, અમે મરી જઈએ, બીજું શું કરી? તો તાર નો આવવું હોય. મારે તો આ હંધાઈને જોવું નહીં, મારે તો બળતરા કરવાની ને આખી જિંદગી તમારે બધાને જોઈને. તમે એનમાં જલસા કરો ને અમારે અહીંયા હાઈ બળતરા આખા મલકની કરવાની એમ. હેલો, શું છે? આજ અટાણે તો આ મારે ઘેરે મૂકી ગયા, બરોબર, તો મારે હું આ મારા આખી જિંદગી મારા ઘર હાલવાના છે, તો હું આ બધાને રાખી ચાલી કે હાલો શું છે? અત્યારે હું આવું પણ તેડી જાઉં. મારે ક્યાંય આવું જ નથી, હું તેડી જાઉં. કાહું કા ન ખાવું મારે એમ થોડું હાલે? તો તારા છોકરા સંભાળી લે, મારે તો ઉપાધિ નહીં.
હાલ આ ત્રણે છોકરા સંભાળી લે. હાલ સરનામું દે, હું મેકી જાઉં. નહીં હું છોકરાને ભેગા લઈને તમને કઈ ભેગા જ નથી આપ્યા તો હું સંભાળ લઉં. ભેગા કોઈના મા બાપે નો દીધા. તમને કઈ મારા મા બાપે કરિયાવરમાં નહોતા આપ્યા, તોય મેં દુઃખ વેઠીને મોટા કર્યા ને તમને. મેં મેકી દીધા તો તમારી હાલત શું થાત? હાલ ઈ કે મને એના છે જેને આપી દે. એના છે ઈ કઈ બાપ થોડો મોટા કરે છોકરા. તો મેં તમને હોપી દીધા હોત તારા બાપને તો તમે મોટા થઈ ગયા હોત. ઈ તો જીવતી છું એટલે ને મરી ગયો હોત તો ક્યાં મારા બાપનું ખાઈને મોટા કરે. મરી ગયા હોત તો ક્યાં કાંઈ સવાલ જ આવે છે? ઈ તમારી ગણતરી છે. તું આવીને મર અહીંયા. કાંઈ એવું મરવાનું ન હોય. આ તારે માવતરની ઘરે તું રહે. હજી હું તને છૂટ આપું. તારે મારી પાસે રહેવું હોય તો ત્રણે છોકરા લઈને મારી પાસે આવે. મારે ક્યાંય નથી ખાવું. આખી હું જિંદગી તને મારી હાચવીશ, મારી ઘેર તું રહેજે. એમ નહીં, તને કોઈ કાંઈ કે ને તો એ બધી મારી જવાબદારી. હા. અને તારો બાપે કાંઈ ન કે, તારો ભાઈ કાંઈ ન કે. તેથી કાંઈક નો મારો વાંક નહોતો, કાંઈ નહોતું. મેં તમને ખાલી કીધું મને આવી રીતના આમ કરે છે. તમને બોલાવ્યા એટલે ગાઈસ ના આવી મારવા માંડ્યા બધા અહીંયા. કોણે મારી? એટલે નથી મારી મને. અડલાય મારી ને એ મને ખબર નથી ને તેમ. મને તી પછી ઘરે આવ્યો ને તી પછી ખબર. હું શું કરું તને કઈ ખબર જ નહોતી. હું અહીંયા આવી તને ખબર કેવાનો હાથ ભાંગ નાખ્યો તો એમ. એ હાથ ભાંગ નાખ્યો. એ અહીંયા ઓલા રવિ ની આવ્યા હતા ને તો મેં અડલા તને તેડવા મોકલી હતી. મેં મારવા નથી મોકલેલો. ઈ તમારે જ કહેવાનું હોય ને કે તમે તેડવા મોકલી, મારવા નહોતું મોકલી. તો મારે તો કોઈને મારે કોઈનો મારે કોઈ નહોતું પણ મારે માવતરી મારા નહોતા એવું જ છું ને મારે. એમને પણ રસ્તામાં ઈ લોકોએ તને મારકુટ કરી દો, અહીંયા ઘીરે આવીને તને મારકુટ કરી દો, બરોબર. રસ્તામાં ઈ લોકોને શું વાત થઈ ઈ થોડી કઈ હું એને ભેગી હતી તો મને ખબર હોય. આપણે હવે ભેગું ખબર જ હોય કે આ બધા જાય છે શું કરશે એમ. તો મેં તો તને તેડવા મોકલી હતી, બરોબર. તો ઈ લોકોને એને શું કીધું કે તમારે મારવા નહોતું બોલાવ્યું. મેં તને તેડવા જ મોકલી કે મારવા થોડો અહીંયા મોકલ્યો હતો. આવીને બધા જેમ ફાવે એમ ગાયરું દેવા માંડ્યા, મારવા માંડ્યા. હાલો ઓલા તો મારા કોઈ નહોતા પણ તમે કોઈ મારા નહોતા. અમે ક્યાં મરી ગયા તા એમ કહું. એ તો હાલ છોકરું કે એને નથી બુદ્ધિ તો તારા ઉપર હાથ ઉપાડ્યો હોય છે. પણ અમે ક્યાં તને કોઈ દી લાખોય માર્યો છે એમ કહીશું. મેં તો હું આ પાછું પગલું ભરત જ નહીં પણ મને મારી ને એટલે મને થઈ ગયું કે હાલો આ તો હવે કોઈ મારા નથી પણ આ મારા નથી. હજી તારી માં જીવે છે, તારો બાપ જીવે છે, તારે અહીંયા કહેવાય ને તો ભાઈ તેને જી કરી. અને ગમે એ ભાઈ ને ક્રોધ ચડ્યો હોય તો ભાઈ માર્યો હોય ભાઈ એકાબીજાની વાત સાંભળી તો એનું થોડું તારે ગણીને ગઈ છે બંધો ને એના હાટું કઈ આપણે છોકરા એ નાનો છે. મારો વાક હોય ને મને માર્યું હોત ને તો એમ કે આ ભાઈ મારો વાક હતો ને મને માર્યું. મારો કઈ વાક નહોતો. એ મને ઓલા જેમ ગાયરું જતા હતા ને કાઢતા હતા બાઈને એટલે મેં એને બધાને બેરી કાઢતા કે હાલો મને આવી રીતના કહે છે એમ. એમને એને કીધું મને મારવા માંડ્યો સીધો આવી. હા ભાઈ મારી વાત, તારા ઉપર એને હાથ કામ ઉપાડ્યો કે બીજા એને મેણા તોણા ન બોલતા હોય કે તારી બેને આમ કર્યું તેમ કર્યું એટલે તારા ઉપર હાથ ઉપાડ્યો છે. હું ક્યાં એમ કહું છું કે નથી માર્યું. એમ નથી કહેવાતું મારી બેન ને શોખ નથી. મારી બેન ને કેટલા હેરાન કરે છે મારી બેને આ કર્યું. પછી કઈ આવે ગામની મોઢે થોડા ગયણા બાંધવા જવાય. કઈ ઠેક ઠેકાણ હોય ને કેવા બેહવાનું હોય. તું પોપટ કાકા ને પૂછજે. હું પોપટ કાકા ને કેટલી વાર કીધું છું. પોપટ કાકા મને આવી રીતના કહે છે. મને જેમ ફાવે એમ ગાયરું દે છે. મા બેન અમને ગાયરું દે છે. હા પણ તું હજી વીઆઈ હું હજી તમ તારું છૂટું કરવા તૈયાર. છૂટું કરવું હોય ને તો હું 12 વર્ષ થયા તો આની કથા હાલે છે કે આ તો હું છૂટું થઈ જાય નામ કરી નાખ્યું તેમ કરી નાખ્યું કઈ ન થયું. આ કથા નથી. તું હા ભાઈ હું તને હે ને પ્રેમથી સમજાવશું તો સમજી જાય તું વધારે સારું છે એમ કહું. તો અહીંયા હું તને તેડી જાઉં, બરોબર. મારે આવું જ નથી પણ તારા છોકરા લઈને તું અહીંયા રે મોવિયા એમ કહું નથી. મારે ક્યાંય આવું જ નથી. તો અહીંયા તું કઈ લેવા દેવા વગર અત્યારે તારે 5 દી સારું છે તને સાચવું છે, બરોબર. પછી તને જે ધક્કો મારશે તે દી તું ક્યાં જાય? તમારે ક્યાં જોવાનું? હા અમારે નથી જવાનું. ક્યાં નહીં જવાનું? તમારે હું તમારી પાસે જેથી મને ધક્કો મારે તો તમારે ત્યાં આવતા મને કહી દો કે આ ધંધો કાઢી ને અહીંયા આવી હતી. પણ ડોહી એની ઘરે બાઈ છે અને આ તું તારી સાઈડે રહે છે એ કઈ સારું નથી લાગતું. આ અમારે ક્યાંય જગતમાં હાલવાનું જ નહીં. અમારે તો ઊંધું હાલવાનું ને બધું. હાલો અમારે શું જવાબ દે? હાલો એ બધા અમને પૂછે તો અમારે શું જવાબ દેવાનો રહી? મરી ગઈ એમ કહેવાનું. હા મરી ગયો તો આકાશ જ ન હોત મારે તો મારે સંભાળવા પણ જ ન હોત ને. મરી ગયો તો નાઈ નાખત બીજું શું. હજી નાઈ જ નખાય એમ થાય ને હવે નથી. જીવતા થોડાક કોઈ મા બાપ નાઈ મરી ગયા હોય તો નવાનું કે જીવતા થોડાક કોઈ નાઈ કે બધાની ગણતરી જી છે. તું અહીંયા આવી ને અહીંયા મર
કાંઈ એવી ગણતરી નથી. એવી ગણતરી હોય ને તો જેથી જલમ દીધો ને તેથી જ મારી નાખ્યું હોત. તેથી મોટી ન કરી હોત. હાલો શું છે? હાલ હું સમાધાન કરવું છે ને તો આવું હું. ના મારે નથી કરવું. તારા છોકરા સંભાળી લે. તારે ન આવવું હોય ને મારી વાત સાંભળ. નથી આવું ને તારે નહીં, તારા ત્રણેય છોકરા સંભાળી લે. નહીં, મારે નથી મારે. હા તે એને જલમ દીધો સંભાળવા પડે. નથી સંભાળવા હું દઈ દે ને બાપને. એનો બાપ થોડો મોટો કરે. ઈ કામે જાય કે છોકરા મોટા કરે? મને જોવાનું હોય. નથી ખબર પડતી. પેલા એને જોવાનું હોય તો આપણને નથી ખબર પડતી. તને તને પૈદા ન કરે ને તારે આ કરવું તું. એને તૈન પેદા ન કરાય ને ખબર નથી કે મારે કામ કરવાની ટેવ નથી. હું જેમ ફાવે એમ ગાયરું દઉં છું, જેમ ફાવે એમ કહું છું. તો આપણે કોઈ દીકરીને હેરાન ન કરાય. રાજી ખુશી થઈને માવતરને હોપી દેવાય. ન તેવડ હોય તો ઈ કે ના પાડે છે? ઈ એમ કે તમારી છોકરી આવી જાય તો અમે તમે તાર છૂટું કરવા તૈયાર છે. ઈ કે ના પાડે છે? બધું આવું મેં કેટલી વાર બધું સાંભળ્યું છે. કેને તું આ કરી છેલ્લી વાર મારું માન રાખી લે એટલે તું વ્યાય હું તો છૂટું કરી દઈશ. બસ દીધું? ના ના મારે કાંઈ કરવું નથી. અહીંયા રહી જાય મોવી હતું મારી પાસે રહી જાય. ના ના હું ના હવે આ છેલ્લી વાર માન રાખી લે. એટલું તો માન રાખ્યા હારી. તે ઠેઠ લગી તો અમને પાછા જ પડ્યા છે. હવે તો પાછી વળી જાય. અમારે હારે હજી એક વરાવાનો છે. તારા બાપ કોઈ ડેલી માં નથી ઘરતું. ઈ પેલા ખબર છે. તમારે અહીંયા તો કઈ નથી સાંભળવું. અહીંયા અમારે સાંભળવું પડે બધા. હાલો મારે કાંઈ નથી થવું. મારે કાંઈ કરવું જ નથી. કાં તો તારે આને સામું જોવાનું જ નથી. અમારે આ હજી એક છોકરો વરાવાનો છે. કોણ અમારે ડેલીમાં મહેમાન થાય લી આવી આવું કર્યું હોય તો કોઈ અમારે ડેલીમાં ઘરે ત્યાં છે ને જેમ કે એની છોકરીમાં આ વાત તો એના છોકરામાં શું સંસ્કાર હોય? હાલો મારું બીજું કામ હોય બોલ. મારે કે આવું નથી. હું રાખું છું. ના ના હું અહીંયા આવું. હું મને સરનામું આપ્યું હમણાં આવું અહીંયા. એટલે પણ મારે આવું જ નથી. મને અહીંથી મરી જાવ ને પછી મારે લાશ લઈ જઈએ. બાકી હું જીવતી તો આવી ન થવાની, કાંઈ ન થવા. તારો બાપય આવશે. માટે આવજો લેવા. હાલો સોનલબેન, હા આ તમારા ત્રણેય દીકરા લઈને તમારા મમ્મી અહીંયા આવ્યા છે. ભાઈ તમારી વાત સાંભળો. ઉભા રહ્યો. તમારી આખી વાત સાંભળો. તમને વાત કરું ને. હા આજ હું 12 વર્ષથી હારે હતી. આજ તમારી બેન દીકરી છે. તમારી બેન દીકરીને તમારો બનેવી એમ કે ભાઈ તું ધંધો કરવા જા, તું ગમે મારા ભાઈ બંધ ચાલુ થતું એની હેઠળ હુવા જા, તો તમે સહન કરી શકો? મારી વાત સાંભળો બેન. ઈ છે ને તમારી સાંભળો ને તમે કરી શકો ને સહન? મને આનંદ જવાબ દો. ઈ છે ને સોનલબેન, મેં 12 વર્ષ એવા કાઢ્યા છે. મેં હસવડે કામ કરીને ખવડાવ્યું છે. કામ 1 રૂપિયો કામ નહોતો દેતો તો મેં એનું ઘર રાખ્યું. 12 વર્ષ કાઢ્યા નહીં. પણ હું કહું છું તો ભલે ને હાલો ઈ એમ હોત તો તમારા માવતર ને રહેવું હતું. મને કઈ શોખ નતો થતો. મને મારી છોકરા મને વાલા જ હોય. મને મેકીને આવવાનો કઈ શોખ ન થયો હોય આવો. આ તો હજી તમે તમારા છોકરા સંભાળ્યો ને? નહીં મારે નથી સંભાળવા. હા તો ઈ વાત છે બેન. ઈ બધી વસ્તુ છે ને આક્ષેપ કરી અને ઈ બદનામ કરવાના. કેમ કે તમને તમારા બાળક હાલો આને ઈ બધું કીધું તું. તમે 3 દીકરા છે. તમારા 2 દીકરા ને 1 દીકરી છે. એને તો તમારો કઈ વાંક તો એનો છે. પણ ઓલા તમને મોજ શોખ માં નડે એટલે તમે પછી છોકરા તમે ન રાખો. બાકી તો તમે દીકરા તમારા છે ને, એના એકના થોડા છે. તમારું ગામ કયું છે? ગોંડલ તાલુકો બિલડી ગોંડલ તાલુકાનું ગામ. મારું ગામ બિલડી. ઝીણાભાઈ માટિયા. મારું નામ બહાદુર. મારી બાઈ ઘરવાળી. એમનું નામ શું છે? એનું નામ સોનલ છે. ઓકે. અને જસદન તાલુકાનું કાળાહાર ગામનો ગોરા અડજણ ગમારા. મારી બાઈને 1 વર્ષ લઈ ગયો છે. કોઈ રીતે દેવામાં સમજતો નથી. મને મારી મદદ કરો કોક. અને એ દેતો જ નથી. બાઈને ફસાઈ દીધી છે. 1 વર્ષ દેવામાં સમજતો નથી, દેતો જ નથી. ઓકે. જય ભીમ મિત્રો, જય ઠાકર. જો કે આજે હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે અમારા ઘરે આજે આ ભાઈ સાદુલભાઈ ઝીણાભાઈ માટિયા જે અમારા ઘરે આજે આવ્યા છે એ એમના સાસુમાં છે જે મોવિયા રહે છે. એટલે એમની દીકરી છે અને આમની પત્ની છે. આ 3 બાળકો. આમના પત્નીનું નામ છે સોનલબેન. હા, સોનલબેન ગાંડુભાઈ જાપડા જે મોવિયાના વતની. યાની દીકરી છે અને આ ગોંડલ તાલુકાના બિલડી ગામથી રહે છે.
પણ હવે પ્રેમ સંબંધ હશે એટલે આ 3 બાળકોને મૂકી અને એમના મમ્મી વ્યા ગયા છે. એટલે અમારા ઘરે આજે આવ્યા સમાધાન માટે, તો અમે એમનો પ્રયાસ કર્યો છે, જે સોનલબેનનો પણ કોન્ટેક્ટ કર્યો અને એમને જે ભગાડી જનાર છે અને લઈ જનાર છે, જેને પ્રેમ લગ્ન બીજા કર્યા છે, ઈ ભાઈ શ્રી ગોરાભાઈ અર્જણભાઈ ગમારા, જે જસદણ તાલુકાનું કાળાસર ગામ છે અને હાલ ધંધુકા પુલ ચડતા ખોડલ હોટલની અંદર કામ કરે છે અને ધંધુકામાં પતિ પત્ની રહે છે. હવે એમની હારે પણ વાત કરી, તેમજ આપણે ગોરાભાઈ અર્જણભાઈ ગમારા સાથે પણ વાત કરી અને સોનલબેન સાથે પણ વાત કરી. એટલે હવે એમને આવવાની ઈચ્છા નથી. આજે વર્ષ દિવસ થઈ ગયો, પણ આ છોકરા બહુ રોતા હતા અને એની મમ્મી વગર રહેતા નહોતા. એટલે એને મારા યુટ્યુબમાં વિડીયા જોયા હશે, એટલે યુટ્યુબના માધ્યમ થકી આજે મારા ઘરે આવ્યા. એટલે અમારી ફરજ બને કે અમારા ઘરે આવ્યા એટલે એનો આશ્રમનો ધર્મ છે કે મારે એને સલાહ સૂચન આપી અને બને ત્યાં સુધી એનું સમાધાન થાય અને આ દીકરાઓને એમની પાછી માં મળી જાય. જો કે લગ્ન કરો, પ્રેમ કરો, પણ કોઈ દીકરી હોય એના માંગા હોય, બાયુના માંગા ન હોય. એટલે આ 3 દીકરાની માં છે. હવે 3 દીકરા એને ગળે નથી વળગ્યા તો બીજા પુરુષ એને ગળે વળગે નહીં. એટલે એમના મમ્મી પણ સાથે આવ્યા છે. જે ભાઈ આપણે સાદુલભાઈ છે એ એમના સાસુ છે, એ દીકરીના મમ્મી છે સોનલબેનના. એટલે અમારા ઘરે આવ્યા હતા એટલે અમે આ સમાધાન માટેનો પ્રયાસ કર્યો છે અને એ સમાધાન માટે અમે સોનલબેન સાથે વાત કરી છે, તેમજ ભાઈ આપણે ગોરાભાઈ ગમારા સાથે પણ વાત થઈ છે. એટલે બંને એટલો મિત્રો વિડીયોને શેર કરજો અને જે કોઈને આવું કાંઈ કાર્યક્રમ હોય તો આવા બાળકોને મૂકી અને તમે લગ્ન કરશો કે આવા કરશો તો એમાં તમારા બાળકોની જિંદગી બગડશે. કેમ કે આ કરોડો રૂપિયા દો પણ કાંઈ આ બાળકોની માં મળે, આ કદાચ બીજી બાય કરે પણ એની માં થોડી મળવાની છે. અને આવો બનાવ ન બને એના માટે આજે સોશિયલ મીડિયાના માધ્યમ થકી અહીં મારા ઘરે આવ્યા હતા. એટલે આ વિડીયો વાયરલ એના માટે કે જે કોઈ છે એ એમની માં એમને પાછા, અને સોનલબેનને પણ અમારી વિનંતી છે કે તમે પાછા વિયાવો અને તમારા બાળકોને સંભાળી લ્યો. હાટે એવું લાગે તો જિંદગી નોખી જીવો, બાળકોમાં તો જીવો, પણ આ બાળકોની માં નહીં મળે. બંને એટલો મિત્રો